જય માતાજી, વેલકમ ટુ ધ્રુમી રાજપૂત પરિધાન. સ્વાગત છે તમારા બધાનું. હું આરતીબા પરમાર આજે તમારા માટે લઈને આવી છું જામનગરી બાંધણી. જામનગરી બાંધણી જોઈ શકો છો તમે, મસ્ત ફિનિશિંગ સાથે. નજીકથી બતાવું. પાલવમાં આખામાં આ રીતનું છે, જોઈ શકો છો. અને આખી સાડીમાં એક દાણો છે આ રીતનું. રીચ લુક આપે છે. પાલવ જે છે ને એકદમ રીચ લુક આપે છે. સાડી તમે પહેરી હોય ને ગુજરાતી સ્ટાઇલમાં એટલે બહુ મસ્ત લાગે. એ રીતનું કામકાજ બહુ જ સરસ છે પાલવનું. તમે ફિનિશિંગ જોઈ શકો છો. જે આ લાઈન છે ને તમે ડબલ લાઈન જોવો છો ને એ રીતનું વર્ક કરેલું છે. જામનગરીમાં જનરલી સિંગલ લાઈનનું વર્ક આવતું હોય છે. જ્યાં આપણે આ થોડીક લાઈન જાડી થાય ને વર્ક થોડુંક ઉઠીને આવે ને એના માટે આપણે આ ડબલ લાઇનિંગ કરેલી છે. જે બોર્ડર છે ને એમાં એના લીધે લુક બહુ મસ્ત આવે છે. જોઈ શકો, દૂરથી પણ તમને વર્કનું ફિનિશિંગનો આઈડિયા આવશે કે કઈ રીતનું કામકાજ છે. જેમને પણ ઓર્ડર કરવો હોય ને વોટ્સઅપ નંબર આપેલો છે. પ્રાઇસની વાત કરું તો 6500 રૂપિયા છે. જામનગરી જેમને ખ્યાલ હશે એનું જે વર્ક વગરનું મટીરિયલ આવે ને કાપડ આવે એ જ એટલું કોસ્ટલી આવે કે એનામાં વર્ક થઈને પણ રીચ લુક, એટલો બધો રીચ લુક આપે ને તમારે બીજું કંઈ ઘરેણું પહેરવાની જરૂર ના પડે. તમે જ્યારે જામનગરી બાંધણી પહેરી હોય ને એટલે એટલો મસ્ત લુક આપે છે. બીજા કલરની વાત કરું તો એક આ છે રાણી અને ઓરેન્જ કલર. આનો પાલવ પણ રાણી કલરનો છે અને આખી પ્લેન સાડી ઓરેન્જ કલરની છે આ રીતની. આનો પણ લુક બહુ મસ્ત આવે છે. બે સાડી રેડી છે. પ્રાઇસની વાત કરું તો 6500 સાડીની પ્રાઇસ છે. આનો પણ પાલવ આખો વર્કવાળો છે અને સાડી આખી ઓરેન્જ કલરની છે ને પાલવ રાણી કલરનો છે. જામનગરીમાં જનરલી છે ને ડાર્ક કલર જ આવતા હોય છે. અને જામનગરની એક ખાસિયત કહું તમને તો જામનગરીની પ્રાઇસ વધારે હોય પણ એવું આમ કેવું કે એક વખત તમે લીધું હોય ને 20 વર્ષની ગેરંટી આવે. કાપડની, કલરની તમારે બાર વોશ કરાવવું પડે પણ એમ કે પડ્યું ડલ ના થઈ જાય. ના એનું વર્ક ડલ થાય, ના એનું કાપડ ડલ થાય, નો એનો કલર. તમે 20 વર્ષ મૂકી રાખો ને તોય તે એક કહેવાય ને કે એક ઘરની જે પરંપરા પ્રમાણે એમ કે કોઈને આપણે સાડી આપી હોય કે ભાઈ 20 વર્ષ પછી આપણી નવી જનરેશનને, નવી પેઢીને આપણે જ્યારે આપીએ ને તો પણ સારું લાગે એવું કામ જામનગરીનું છે. કહેવાય ને સોના જેવું છે, ક્યારેય પ્રાઇસ ઓછી નહીં થાય, પ્રાઇસ વધતી જશે. સોનાનું કેમ પ્રાઇસ વધતી જ જાય એ રીતે જામનગરીનું. જો તમારે એવું હોય કે જામનગરી લઈને રાખો તો પછી આજથી તમને 10-15 વર્ષ પછી પણ એટલી જ તે શાઇનિંગ, એટલી જ તે મસ્ત લાગવાની છે ને એટલી જ હેવી લાગવાની છે. ક્યારે એની ફેશન નહીં જાય. જામનગરીમાં તમે જોયું હશે કે જનરલી એ જ ટાઈપની ડિઝાઇનો આવે. કંઈ નવું એટલું બધું ખાસ આવે નહીં કેમ કે બાંધણીમાં લાવીને કેટલુંક લાવી શકીએ એમ. એટલે ફેશન જવાની કે એવી કોઈ જાતની ચિંતા વગર તમે આરામથી પહેરી શકો. ને મરૂન કલર તો કેટલો મસ્ત છે, જોઈ શકો છો તમે. અને વજનની વાત કરું ને તો મને લાગે 50 ગ્રામ જેટલી ઓછો વજન હોય ને એટલી સાડીનો વજન છે. પછી ખબર નહીં પણ હાથમાં આવીને તો એમ લાગ્યું કે આમાં પાર્સલ આવ્યું ને તો લાગ્યું કે સાડી છે કે નથી એમ. એટલો હળવી સાડી છે ને વજનમાં અને પહેરાતા બહુ જ મસ્ત લુક આવે ને એ ટાઈપનું કાપડ છે. ખોલવાનું મન નથી થતું, એટલું મસ્ત ડિઝાઇન, વર્ક અને સરસ છે. જેમને પણ જામનગરીમાં કોઈ પણ ડિઝાઇન જોતી હોય, કોઈ પણ કલર જોતો હોય, કસ્ટમાઇઝ થઈ જશે. બસ જામનગરી માટે તમારે ટાઈમ આપવો પડશે 1 થી 1.5 મહિના સુધીનો. કેમ કે આને બાંધવાનું, એને કલર કરવાનું બધો ટાઈમ વધારે માંગી લે. વર્ક થતા તો અઠવાડિયું 10 દિવસ જ થાય પણ જે બાંધણી બનાવીએ ને એમાં બહુ ટાઈમ લાગે છે એટલા માટે. અને આ ચણિયાચોળીનો વિડીયો ના જોયો હોય તો કાલનો વિડીયો ચેક કરજો, તમને આ ચણિયાચોળીનો ફૂલ વિડીયો મળી જશે. આજે મેં એ જ ચણિયાચોળીનો દુપટ્ટો રાખીને વિડીયો બનાવ્યો છે. કીધું
બધાને ખ્યાલ આવે. અને જો વિડીયો પસંદ આવે તો સૌથી પહેલાં લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લ્યો. થેન્ક યુ બધાને. હું છેલ્લે ફોટો આપી દઈશ. અને જામનગરી ડિઝાઇનમાં કોઈને પણ ગમે તે વર્ક કરાવવું હોય, ગમે તે ડિઝાઇન કરાવવી હોય, મને એક ફોટો મોકલી દેજો દીદી આ ટાઈપનું વર્ક ને આ ટાઈપનો કલર મારે જોઈએ છે. જેમ કે આજ તે સાડીનો ઓર્ડર હતો તો કસ્ટમરે રેડ કલરની સાડીમાંથી એમણે કીધું મને ડાર્ક મરૂન કલર જોઈએ છે, કેમ કે રેડ કલર તો ચુંદડીનો હોય જ, એટલે ડાર્ક મરૂન કલરમાં કસ્ટમાઇઝ કરાવી છે. ખબર નહીં તમને કેટલો ખ્યાલ આવે છે, પણ એકદમ ડાર્ક મરૂન કલર છે આ સાડીનો. એ જ રીતે તમે જે પણ કલર કહેશો એ બની જશે, પણ જનરલી ડાર્ક કલર વધારે બનતા હોય. મરૂન છે, રેડ છે, રાણી છે, ઓરેન્જ છે, પર્પલ છે, બ્લુ છે, બહુ મસ્ત લાગતા હોય છે જામનગરીમાં. તો જામનગરીનું બહુ બધું કલેક્શન છે, પણ તમે મને 1 થી 1.5 મહિનાનો ટાઈમ આપવો પડશે જામનગરી બનાવવા માટે. થેન્ક યુ સો મચ બધાને. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.